તે અમે પ્રાંત અધિકારી સાહેબને સંતરામપુર તાલુકાના ખેડાપા ગ્રામ પંચાયતની અંદર આવેલા બેટ ફળિયાના તકલીફો બાબતે રજૂઆત કરી. આમ તો આદિવાસીના વિકાસ માટે સરકાર ઘણી બધી યોજનાઓને ઘણા બધા ખર્ચ કરતી હોય છે, પણ ખેડાપા ગ્રામ પંચાયતનું બેટ ફળિયું એટલે કે જે પાણીની અંદર છે, કડાણા ડેમ બન્યા પછી એ ફળિયાને ફરતે બધે પાણી ફરી વળ્યું છે, ત્યારે એમને અવરજવર માટે તકલીફ છે. અવરજવરની તકલીફ તો છે જ, ચોક્કસ એ બોટ દ્વારા નાના હોડકા દ્વારા અવરજવર કરે છે, પણ એ સિવાય દરેક પ્રાથમિક સુવિધાઓ નથી, જેમ કે આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર. હવે આ જે સુવિધાઓ તો છે એની સાથે લાઇટની સુવિધા પણ નથી. ખરેખર દુઃખની વાત છે કે ત્યાં લગભગ 100 ઉપર ઘર છે, 500 ઉપર વસ્તી છે. એ જે બાળકોનું શિક્ષણ તો બગડે જ છે, પણ પ્રાથમિક સુવિધાઓથી આજના જમાનામાં, આજના આધુનિક જમાનામાં પણ આટલા લોકશાહીની, આટલી જે વિકાસની વાતો કરનાર સરકારના ધ્યાન પણ નથી. ત્યારે અમે અમારા પ્રતિનિધિ, અમારા તાલુકા પ્રમુખ બામણિયા સાહેબ, અમારા એસટી વિંગના ઉપાધ્યક્ષ પર્વતભાઈ ડામોર સાહેબ, અમારા વિદ્યાર્થી મોરચાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ એ બેટની મુલાકાત લીધી હતી અને એમને આશ્વાસન આપેલું કે આ બાબતે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અને એ નિમિત્તે અમે આજે આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભાના કાર્યકરો રૂબરૂ મુલાકાત લીધી અને સાહેબને અમારી એ બેટ ફળિયાની હકીકત વર્ણવી છે. એ વર્ણવ્યા પછી સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક જે સુવિધાઓ છે, જેમ કે સેફ્ટી ગાર્ડની વાત છે કે ભાઈ નાના બોટમાં અવરજવર કરે છે તો એમાં સેફ્ટી ગાર્ડ આપવાની વાત છે, એ તાત્કાલિક કરવાની વાત થઈ. સાથે સાથે સરકારમાં એક માગણી મૂકીશું કે જે એક મોટી બોટ મળે અને એમાં અવરજવરમાં મુશ્કેલી ન પડે એ માટે પણ એ વિચારણા કરીને દરખાસ્ત ઉપર મોકલશે. સાથે સાથે અમે પણ આગળ વાત કરીશું. આ નિમિત્તે અમે આ સૌ કાર્યકરોનો આભાર માનું છું.